શું આ ગામ તારા બાપનું છે? બાપનું છે? એ મીઠા સાકરિયા, એ કહું છું કાઢ કાઢા સ્વામીના મુંડિયાઓને કાઢ અહીંથી. આ ગામ ધણીને પૂછ્યા વિના ગામમાં ભૂકીનો અજરો છે. માફ કરજો સંતો, તમને મારા તરફથી તકલીફ પડી. સ્વામીજી, અમારા ગામનો દરબાર મહા અનાડી અને અધર્મી છે. કાયમને માટે આવા પાપ કર્મો કર્યા જ કરે છે. દારૂ માંસમાં ચકચોર રહે છે. અને સ્વામીજી, અધર્મના અવતાર રૂપ આવા પાપિષ્ટ દરબારને અત્યારે 62 વર્ષની ઉંમર થઈ ગઈ છે. પરિણીત હોવા છતાંય પુત્ર નથી. સ્વામિનારાયણ. સંતાપ ન કરો ભક્તરાજ. જેવી મહારાજની ઈચ્છા. મહારાજની મરજી વિના થોડું કાંઈ થાય. અમે તો સ્વામિનારાયણ મહાપ્રભુના ચાકર છીએ. અને હા, કૃપાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી તથા સર્વે સંતો આપણને આ ગામના રાજવીએ ખૂબ જ કંડળ્યા. ઠાકોર પણ જમાડવા દીધા નહીં. પણ સંતો, ક્ષમા એ આપણું સાધુનું આભૂષણ છે. તો આપણે તેનું ભલું થાય એવો જ સંકલ્પ કરવો જોઈએ. કારણ કે શિક્ષાપત્રીમાં મહારાજે આપણને આજ્ઞા કરી છે કે સાધુને કોઈ કુમતિવાળા દુષ્ટજન હોય ને પોતાને ગાળ દે અથવા મારે તો તે સહન જ કરવું પડે. પણ તેની સામે ગાળ ન દેવી ને મારવો પણ નહીં. અને તેનું જેમ હિત થાય તેમ જ મનમાં ચિંતન કરવું. પણ તેનું ભૂંડું થાય તેવો તો સંકલ્પ પણ ન કરવો. હા તો સંતો, આપણે બધા બે માળાઓ ફેરવી મહારાજને પ્રાર્થના કરી એવો સંકલ્પ કરો કે જેથી મહારાજ તેને મહાગુણિયલ અને મુમુક્ષુ એવો દૈવી પુત્ર આપે અને આપણી જોડીઓ એ જ ઉગા ખુમાણના દરબાર ગઢમાં ટીંગા.